વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બાદ તળાવની હાલત કફોડી થઈ રહી છે। તળાવમાં પાણીના બદલે હવે લીલી ચાદર જોવા મળી રહી છે। તળાવની સાફ સફાઈ ન થતાં જ ગંદકીનું સામ્રાજ્ય છે। બાળકોના રમવાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે। તળાવમાં ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ છે। તળાવમાં જળચર જીવો મરી રહ્યા હોવાનો પણ આરોપ લાગ્યો છે। બહુ ગંભીર થઈ ગઈ છે। હવે અમારે તો એવું કહેવાનું છે સાહેબ કે બસ આને થોડું સાફ કરી આલે ને સાફ સફાઈ કરી દે, આજુબાજુવાળા મચ્છરો થાય ને બહુ ઢાં થઈ ગયા, બહુ બીમાર થઈ ગયા લોકો ને સાફ થઈ જાય તો થોડુંક વાતાવરણ સારું રહે, અંદર માછલીઓ સારી રીતે રહે। આ પ્રોબ્લેમ તો ઘણા વર્ષોથી ફેસ કરી જ રહ્યા છે। હવે તંત્રએ વિચારવું જોઈએ કે એને થોડું ક્લીન રાખવું જોઈએ। અત્યારે તમે હાલ જ જોઈ શકો છો કે અહીંયા કંઈ ચાદર જ પથરાઈ ગઈ છે, લીલની ચાદર જ પથરાઈ ગઈ છે। અહીંયા આગળ સાંજે રહેવું બહુ મુશ્કેલ થઈ ગયું છે। અહીંયા સાંજે પણ આવે છે તો બેસી શકાતું નથી। મચ્છર જીવાતો એટલા બધા હોય છે કે તમે દર્શન પણ નથી કરી શકતા। અહીંયા આગળ આજુબાજુ જે રહેવાવાળા લોકોને છે એને રહેવામાં પણ ઘણી મુશ્કેલી થઈ ગઈ છે। મેં સાંભળ્યું છે કે અહીંયાના આરોપીઓ છૂટી ગયા છે, પણ સજા અમે ભોગવી રહ્યા એવું અમને લાગી રહ્યું છે। તમારી એક રજૂઆત છે કે અહીંયા એટલી ચોખ્ખાઈ થાય તો અહીંયા આગળ શાંતિથી બેસી શકાય, જીવાતો ઓછી થાય। અહીંયા પાણી સ્ટોરેજ, વરસાદનો સિઝન છે, પાણી સ્ટોરેજ થાય તો જમીનનું લેવલ વધે, પણ અહીંયા આગળ તો પરિસ્થિતિ તમે જોઈ શકો કશું થાય એવું છે નહીં અહીંયા આગળ।